નવેસરથી લીંબુના ભાવમાં ખટાશ આવી છે। અમદાવાદની જો વાત કરીએ તો લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે। હવે માર્કેટમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 300 રૂપિયાને પણ પાર પહોંચી ગયો છે। જે લીંબુના ભાવ છે તે 300 થી 380 રૂપિયા સુધી નોંધાયા છે અને હજી પણ લીંબુના ભાવ આસમાને જ રહેશે તેવું વેપારીએ પ્રતિક્રિયા આપી। લીંબુના ભાવ ઘટવા જરૂરી છે તેવું ગૃહિણીઓનો મત છે। લીંબુની અત્યારે આવક ઓછી છે અને લીંબુની ગરમીને લીધે બધાને જરૂર પડે છે। લીંબુને 500 કિલો લેતા 500-250 ગ્રામ લઈ જાય છે અને લીંબુની અત્યારે આવક ઓછી જ રહેવાની છે। મહિના સુધી એ જ ભાવ રહેવાનો છે। અત્યારે 300 ઉપર છે, 320-300 રૂપિયા છે અને પેલા લીંબુ 100 રૂપિયાના કિલો હતા, અત્યારે 300 રૂપિયાના પાર થઈ ગયા। વેપારીઓમાં તો અઘરું છે। અત્યારે બહુ ઓછું આવે છે। જે મેન દલાલ છે એમને ત્યાં લીંબુ આવે છે, જે લોકલ આવતા એ બંધ થઈ ગયા છે। ત્યારે આવક 50% છે ના લીંબુની જરૂર બધાને પડે છે। અત્યારે ઉનાળામાં શું ખાસ લીંબુનું શરબતથી આપણને સ્ટેમિના ને બધું મળી રહે, ભાવ ઘટે અને જે લોકોને બહાર જ ફરવાનું હોય છે એ લોકોને તો બહુ જરૂરી છે લીંબુનું શરબત। હા, લીંબુનો ભાવ ઓફકોર્સ આ સમરમાં થોડો ઓછો થવો જોઈએ કારણ કે બહુ વધારે છે અને અત્યારે ડોક્ટર સમર્સમાં એ રેકમેન્ડ કરે છે કે હાઇડ્રેટેડ રહેવું જોઈએ, જે વિટામિન સી માટે લીંબુ સૌથી સારું છે। બહુ જ મોંઘા છે, 300 અબવ જાય છે, એટલે હોવા જોઈએ ભાવ ઓછો હોવો જોઈએ। શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ને ગરમીના કારણે લીંબુના ભાવમાં પણ હવે ખટાશ જોવા મળી રહી છે। લીંબુના ભાવ પણ હવે જોઈએ તો સતત 300 ને પાર થયા છે, એટલે કે લોકોએ હવે ખરીદવું તો ખરીદવું શું? ગરમીમાં ટાઢક આપતા લીંબુના ભાવમાં પણ હવે ભારે ઉછાળો ને 380 સુધી પહોંચી ગયા છે। તેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને લીંબુના ભાવ હવે ક્યારે ઘટશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।